નાલુભા ગામના દુધેશ્વર મહાદેવ કી જય। तो वेलकम बैक टू अनदर व्लॉग। आज है महाशिवरात्रि। सो आप सभी को मेरी ओर से महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं और कमेंट में ज़रूर लिखना हर हर महादेव। हमारे यहाँ 108 शिव महायज्ञ होने वाले हैं, तो चलिए मंदिर चलते हैं एंड वहाँ दर्शन भी करने हैं, तो दर्शन भी कर लेंगे महादेव जी का। तो चलिए चलते हैं। इसको मैंने उसके घर से बुला लिया है, ले जा रहे हैं हम दोनों। ओके गाइस, चलो। रास्ता कुछ ऐसा है, देख सकते हो। ट्रैफिक जाम हो गया इधर, तो आते जाम हो गया है। तो देख मैंने पहले मंदिर में पहुंच चुके हैं। मंदिर पे पहले इधर हनुमान जी के दर्शन करेंगे। वो देख सकते हो, यहाँ पे होने वाला है 108 शिव महायज्ञ। तो पहले दर्शन कर लेते हैं। दोस्तों ये देख सकते हो 3 बज चुके हैं और अभी वहाँ पे यज्ञ की तैयारी शुरू होगी, थोड़ी देर में चालू हो जाएगा। तो चलिए वहाँ पे चलते हैं। नालुभा गामना दुधेश्वर महादेव की जय। बोलो बाबा बैजनाथ की जय, काशी विश्वनाथ की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव शंभु। जे जोड़ा में बैठा है पति पत्नी, तो भाईओना जमणी बाजू बहनों बेसजो। जे जोड़ा में बैठा है तो भाईओना जमणी बाजू बहनों बेसजो। अर्धांगिनी એટલે પતિના જમણી બાજુ બેસો તો તમે જમણો હાથ લગાવી શકો છો। જે સિંગલ બેઠા છે એના માટે કોઈ વાંધો જ નથી, ખાલી જે જોડામાં છે એના માટે। કે આપણા ભાંડનામાં જો 108 યજ્ઞકુંડ બનાવીને હવન કરવો હોય થવાથી થાય। આવા પવિત્ર પાવન સ્વયંભૂ જે મહાદેવ, જે મહાકાળની પવિત્ર પાવન ભૂમિ છે, જે સ્મશાનની ભૂમિ હતી, એના ઉપર મહાદેવજી સાક્ષાત વિરાજમાન થયા છે। આજે જે યજ્ઞની અંદર આપણે બેઠા, આપણે નસીબદાર કહેવાય। નહીં તો આપણા ઘરમાં આપણે એક હોમ કરવાનો હોય તો આપણે વિચાર કરીએ, આજે કરીએ ને કાલે કરીએ, તો પણ 6 મહિનાને વર્ષ થઈ જાય ને આપણાથી હવન થતો નથી। આજે આ જગ્યા ઉપર 108 યજ્ઞ કુંડ એક સાથે થઈ રહ્યા છે। 108 જણ જો ઓમ નમઃ શિવાય બોલવો તો એક જ વારમાં 108 ઓમ નમઃ શિવાય થઈ જાય ને 108 વાર બોલવો ને 1008 એક જ હાથે થઈ જાય। મહાદેવ પણ પ્રસન્ન થાય। તો આ જગ્યા ઉપર જે ભક્તજનો જે ભાવથી, જે મનોકામનાથી ને જે શ્રદ્ધાથી જો તમે પૂજા કરશો, યજ્ઞ કરશો, યજ્ઞનું ફળ તમને અવશ્ય મળશે। માતાજીની આરતીમાં લખ્યું છે નવરાત્રિના પૂજન ને શિવરાત્રિના અર્ચન કીધા હર બ્રહ્મ। નવરાત્રિ તમે 9 દિવસ ઉપવાસ કરશો, 9 દિવસ પૂજન કરશો ત્યારે ફળ મળશે। શિવરાત્રિનો તમે એક જ દિવસ યજ્ઞ કરશો તો તમને ડબલ ફળ મળે। એવા પવિત્ર પાવન ભૂમિ ઉપર આપણે યજ્ઞ કરવા માટે બેઠા છીએ। સાદી ભાવની પૂજા થાય ને આપણી મનોકામના પૂરી થાય તો દરેક જણ જમણા હાથમાં 3 વાર પાણી લો, તે પાણી પી જવાનું મનને પવિત્ર કરવા માટે। જમણા હાથમાં 3 વાર પાણી લઈને પી જાઓ। ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા, ઓમ ગોવિંદાય નમઃ સ્વાહા। એક ચમચી પાણી લઈ હાથ ધોઈ નાખજો। ગોવિંદાય નમઃ। મૂળ મંત્રેણ ભગતો પ્રક્ષાલ્યં સમર્પયામિ।
ઓમ અગ્નિ નારાયણ ભગવાન કી જય. હાથ જોડી પગે લાગી લેજો. હવે તમારી આગળ ભગવાન ગણેશજીનો દરિયો છે, એની અંદર કંઈક દક્ષિણા લો. તમને જે કંઈ મળે ભગવાન પાસે કંઈક દક્ષિણા ચડાવો અને ગણેશજીને કપારે લગાવો. ગણેશજીનો દરિયા લઈને ઊભા થઈ જાઓ અને આગળ આવીને બધા લાઈનમાં વ્યવસ્થિત ભગવાનને બેસાડી દો આસન ઉપર. શરૂ કરીએ. ચાલો દરેક જણ સ્વાહા બોલજો. ચંદ્રમસે સ્વાહા, ચંદ્રમસે સ્વાહા, ચંદ્રમસે સ્વાહા, ચંદ્રમસે સ્વાહા, चंद्रमसे स्वाहा. को यहीं पे एंड करते हैं, मिलते हैं नेक्स्ट व्लॉग में. तब तक के लिए